4 થી 5 વાગ્યાના આજુબાજુ રામ અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે. પોલીસને જાણ કરી કે પોતાના પંડાલમાં એને 200 થી 250 મૂર્તિઓ બનાવેલી છે. જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે. ત્યાં 10 થી 12 મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી. ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિકારને બીજાની પૂછપરછ કરતા એ છેલ્લા 3 મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખે છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે. તો એનું કેવું છે કે મારા જોડે 20 થી 25 મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બનીને જોવા માટે આવતા હોય. સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે. માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ, જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારથી બહારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન બી એને નુકસાન થઈ ગયેલું જણાઈ આવે છે. હાલ કોઈ ગુનાહિત છે કે નહીં એ બાબતમાં પોલીસ તપાસ કરી, પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવતું નથી. અને પોલીસ આ બાબતે મૂર્તિકારને બી રાખી પોલીસની મૂર્તિઓ અલગ અલગ થોડા દૂરના અંતરે રાખી, જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસોને અવર જવાના કારણે તૂટે ને નુકસાન ના થાય. મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કે કેવી રીતે તૂટેલ છે, એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને ભેજવાળું વાતાવરણ છે, સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે. અને જ્યાં મૂર્તિઓ ગોઠવી છે નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે, જેના કારણે જે લોકો જોવા આવે છે, પોતાના ઓર્ડરની મૂર્તિઓ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર બી આવતો છે, કોઈકના હાથ અને નીકળતા મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આવું નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે. લોકોને અપીલ કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર અથવા કોઈ ઈરાદાપૂર્વક તોડેલી રીતની અફવા ચાલે પણ એના ઉપર ધ્યાન ના રાખવું. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાઈ આવેલું નથી. લોંગ ટાઈમથી મૂર્તિ લેવા હજારો લોકો આવતા હોય. માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે, જેના કારણે આવો બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે.